નમસ્કાર મિત્રો, આપણે વાત થઈ રહી છે કાયદાની અને કાયદો કયા કયા એંગલથી લેડીઝોને રક્ષણ આપે છે તેની આપણે વાત કરશું. તો મહિલાઓને કયા કયા પ્રકારનું રક્ષણ મળે છે? તો મહિલાઓને પ્રથમ તો લગ્ન કરે એટલે તેને તેના પતિ પાસેથી, જો એને ડિસ્પ્યુટ થાય તો તેના પતિ પાસેથી ભરણ પોષણ મળે છે. તેમજ જો તે અભ્યાસ કરતા હોય અને જો એને કોઈ એમાં અભ્યાસમાં કે સ્કૂલમાં કે કોઈ એને આર્થિક માનસિક કેવી રીતે ત્રાસ કરે, કોઈ કોલેજમાં કે કરતા હોય, કોઈ નોકરી કરતા હોય, તો પણ તેની અલગ અલગ જોગવાઈ મુજબ, જાણે કે 354, 374, પોસ્કો, આમ અલગ અલગ ફેક્ટર, અલગ અલગ ઉંમરના હિસાબે એનો ગુનો દાખલ થઈ શકે છે. તેમજ પરણેલી બાયુને કેની પાસેથી કયા કયા પ્રકારનો ન્યાય મળે? તો પ્રથમ તો તેને ભરણ પોષણનો કેસ કરી શકે. બીજું છે કે તે 498 મહિલા પોલીસ સ્ટેશનમાં કરી શકે. હવે તમારા ગામમાં તમે એમ કહો કે મારા ગામમાં મહિલા પોલીસ સ્ટેશન નથી, તો મહિલા પોલીસ સ્ટેશન ન હોય તો તમે જે તે પોલીસ સ્ટેશનમાં પણ કરી શકો છો. બીજું, તમે ઘણીવાર એવું હોય કે તમે એક ગામ, તમે અલગ જગ્યાએ રહેતા હો, તો તમે ત્યાંથી 0 નંબરથી પણ તમે FIR કરાવી શકો છો. એ પૂરું થાય પછી તમે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ તમે જે તે વિસ્તારની કોર્ટમાં કેસ કરી શકો. જાણે કે જુનાગઢ કોર્ટમાં તમે ડોમેસ્ટિક વાયોલન્સ, તમે જુનાગઢ વિસ્તારમાં રહેતા હો તો જુનાગઢ કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ તમે કેસ કરી શકો. અને આ કેસમાં તમને મકાન ભાડું તેમજ વચગાળાનું ભરણ પોષણ આ બધું તમને એમાં મળી શકે છે. અને ફાઇનલી તમને જ્યારે માનસિક દુઃખ, ત્રાસ તેમજ મેડિકલને પણ તમને પૈસા મળી શકે છે, તેમજ મકાન ભાડું પણ તમને મળી શકે છે મિત્રો. એટલે લેડીઝોએ ક્યારેય પોતે, મને ઘણા બધા અમારી 24 કલાક હેલ્પલાઇન હાલે છે, તો ઘણા બધા પ્રશ્નો આવે છે કે અમને આ રીતે માનસિક થાય છે, અમને આ રીતે ત્રાસ થાય છે, અમારે મારા પતિએ તરછોડી દીધી છે, તો મારે હવે શું કરવું? તો મારે હવે ઘણીવાર મને ઘણી બધી મહિલાઓના ફોન આવે છે. હમણાં જ મને એક મેંદેડાથી મહિલાનો ફોન આવેલો કે મેડમ, હું તમારા બહુ વિડીયો જોઉં છું ને મારે તમને મળવા આવું છે. મેં ચોક્કસ તમે સોમવારે સાંજે આવો. એમ તમે, કાયદો પણ તમારી સાથે છે, મારું 24 કલાક હેલ્પલાઇન પણ ચાલુ છે. માનસિક રીતે મહિલાઓએ સક્ષમ રહેવાનું છે. મારી હેલ્પલાઇન ચાલુ જ છે. હું ચોક્કસ તમને મદદ કરીશ અને તમને ભરણ પોષણ મળે જ છે. ને ભરણ પોષણ ન મળે એવું શક્ય જ નથી. પહેલાં તમને દાખલ કરી દો એટલે એને બજી જાય, કોર્ટમાં બજી ગયા પછી એને સામેવાળાને બજીને કેસ ચાલે છે. એટલે બજી ગયા પછી